ધારીના ગઢિયા ગીરમાં દાન બાપુની જગ્યામાં આજે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહંત હર્ષદ બાપુ અને મહંત રસિકગીરી બાપુના સાનિધ્યે સંતવાણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ચલાણીની જગત વિખ્યાત અંશ અવતાર દાન મહારાજની જગ્યાના મહંત પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ અને પ્રશંસાથી ગઢિયા ગીરમાં નવી આકાર પામી રહેલી દાન મહારાજની પવિત્ર દેહાણ જગ્યામાં આજે તારીખ 28/5/2025 બુધવારના રાત્રિના 9 કલાકે ધારી ભજન મંડળીના મહંત રસિકગીરી બાપુ તેમજ ગઢિયા ગીરના દાન બાપુની જગ્યાના હર્ષદ બાપુ ભગત સહિતના સંતો, મહંતો, મહાનુભાવો અને ભાવિ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું હતું, ત્યારે ધારી ગઢિયા ગીર દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગતિયા પંથકના તમામ ભાવિ ભક્તો અને સમૂહ સેવક ગણને સંતવાણીનો ભવ્ય લાભ લેવા લાગણીસભર જાહેર આમંત્રણ પાઠવ્યું છે। આ વર્ષે સતત 6ઠા કાર્યક્રમમાં ખ્યાતનામ ભજનિક અનુભા ગઢવી તેમજ વિવેક ભાનુશાળી તેમજ ભરતભાઈ ખવડ, ધીરજભાઈ બારોટ તેમજ ગુરવીર પ્રભાતી તેમજ મનીષદાન ગઢવી સાઉન્ડના સંતવાણીની જમાવટ કરી હતી। ત્યારે સંતવાણીમાં સંતો, મહંતો, આગેવાનો તેમજ ચલાના મોગલ માનવ સેવા ટ્રસ્ટી રાજુભાઈ જાની સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। જય દાન મહારાજ। હું હર્ષદ બાપુ ભગત, દાનેવ આશ્રમ ગઢિયા ગીર મહંત, પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં દર 28 તારીખે સંતવાણીનું આયોજન થાય છે। ભજન અને ભોજન સાથે તમામ દાનેવ સેવકો, દાનેવ સ્વરૂપ અહીંયા હાજરી દઈ હરિભજન કરીએ છીએ। પરમ પૂજ્ય શ્રી ચલાલા દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી વલ્કુ બાપુના માર્ગદર્શન હેઠળ આ જગ્યામાં ગઢિયા દાનેવ આશ્રમ ગઢિયામાં અમે આયોજન કરીએ છીએ અને વલ્કુ બાપુના આશીર્વાદે બધું કામ પરિપૂર્ણ થાય છે। અને હરિહરનો ટુકડો અમારે ગુરુદ્વારમાંથી આદેશ છે બાપુનો કે ઓટલો નાનો હશે તો હાલશે, પણ રોટલો નાનો ન હોવો જોઈએ। એટલે દાન મહારાજની દયાથી 24 કલાક હરિહરનો હાથ પડે છે। ગુરુ ગેબીનાથ બાપુનો થંભ પણ આ ગેબીનાથ બાપુની જે અમારું ગુરુદ્વાર, જે ગુરુ ગેબીનાથ બાપુ કહેવાય સોનગઢ, ત્યાંથી પણ ગુરુ સ્તંભ જે ગેબી પરંપરાનો છે તે પણ પ્રસાદી રૂપી આવ્યો છે। એટલે આ બધી ગેબીનાથ અને દાન મહારાજ જાદરુ બાપુની પરમ દ્રષ્ટિથી આ બધું કાર્ય કરી રહ્યા છીએ। બાપુ આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? પરમ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા ગઢિયા ગીર, ધારી તાલુકો, જિલ્લો અમરેલી, ધારીથી 21 કિલોમીટર, તુલસીશ્યામ રોડ, જીરા થઈ અને ગઢિયા આવે। આ તો ગાંડી ગીર છે। અહીંયા ચકલાને ચણ, કીડીને કણ, અહીંયા તો સાવજો પણ આજુબાજુમાં ડણકું પાણીની તરસ છુપાવવા આવે। આ તો દાન તણો દરબાર છે। જો કે ગંગા, જમના, ગોમતી, કાશી પંથ, કેદાર, 68 તીર્થ એકતા દાન તણો દરબાર એ આ દાન મહારાજનો દરબાર છે। અને ત્યાં દર 28 ઝેરી સંતવાણીનું આયોજન થાય છે। સર્વ દાનેવ સ્વરૂને મારું ભાવભર્યું આનંદ છે। પધારોવાલા સાથે ભજન અને ભોજન કરીએ। જય દાન મહારાજ।